Subscribe now and press the bell icon. Never miss an update. સમગ્ર ગુજરાતમાં આજથી શાળા અનલોક કરવામાં આવતા વાગરા ખાતે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઘણા અંશે સુધરતા આજથી શાળાઓ શરૂ થઈ ચૂકી છે। 9 મહિના બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। વાગરા તાલુકાની 8 જેટલી શાળાઓમાં માવટર ટ્રસ્ટ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને સેનેટાઇઝર, ટેમ્પરેચર ગન તથા કોરોના માર્ગદર્શિકા ટેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ વાગરાની શ્રીમતી MM પટેલ હાઈસ્કૂલ ખાતે શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઊભા રાખી મહેન્દ્રસિંહ વશીએ કોરોનાથી કઈ રીતે સાવચેત રહેવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। એક બાદ એક વિદ્યાર્થીનીનું તાપમાન ચેક કરવાની સાથે સાથે હાથ સેનેટાઇઝ કરાવી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કલર ટેક્સ કંપનીના પ્રોજેક્ટ હેડ મહેન્દ્રસિંહ વશી, માવતર ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ રાત તેમજ સ્કૂલ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। તો બે વસ્તુનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે। એક હેન્ડ સેનિટાઈઝર, એટલે કે હાથ સાફ કરવાનું। આ જે ખરું ને એને હેન્ડ સેનિટાઈઝર કહેવાય મિત્રો। એ આપણો હાથ સાફ કરવાનો, એમાં આલ્કોહોલ આવે। એનું કારણ એ હોય કે જે પણ કંઈ કોરોના વાયરસ હોય એની સપાટી પ્રોટીનની બનેલી હોય, અને આ સોલ્વન્ટ જે ખરું એમાં એ કોરોના વાયરસનું પ્રોટીન જે છે એ ઓગળી જાય, એટલે વાયરસ નાશ પામી જાય। ખાસ કરીને વાયરસ આપણા મોં અને નાક વાટે આપણા શરીરમાં પ્રવેશે છે, અને એ નાક અને મોં પર આપણું સ્વભાવ જ એવો છે કે થોડો થોડો વારે આપણો હાથ આપણા ચહેરા પર ચાલ્યો જાય છે, બરાબર। તો હાથ જેટલા આપણા સાફ હશે એટલો આપણા મોઢામાં કે નાકમાં વાયરસ જવાની સંભાવના ઓછી થઈ જાય। બીજું આ જે સોલ્યુશન છે હાઇપોક્લોરાઇડ સોલ્યુશન, હમણાં જે દવાની જેમ છાંટ્યું ને બધું, તો એમાં પણ સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશન આવે છે, જે પણ એ પ્રોટીનનો નાશ કરે છે, એટલે કે એનાથી વાયરસ નાશ થઈ જાય છે। તો એ સ્કૂલમાં રેગ્યુલર કરવામાં આવશે। તમારે ખાસ કરીને કંઈ પણ અજાણી વસ્તુને પકડવું નહીં, અને જેવું પકડે તો આ હેન્ડ સેનિટાઈઝરથી પોતાના હાથ સાફ કરી નાખવા।